અમેરિકાથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેને સમગ્ર ગુજરાત સહિત દેશભરના લોકોને અત્યારે હચમચાવીને મૂક્યા છે. અમેરિકામાં ગુજરાતીઓ પર થતા હુમલાઓનો સિલસિલો જોવા જઈએ તો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને હવે ગુજરાતની પાટીદાર મહિલાની અમેરિકામાં હત્યા કરી નાખવામાં આવી છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રોજગારી અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે જે ગુજરાતીઓ હવે અમેરિકામાં જાય છે તે ત્યાં હવે સુરક્ષિત નથી. આવું ચિત્ર ફરી એકવાર જે છે હવે સામે આવ્યું છે. અમેરિકાના વર્જિનિયામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા કરી દેતા જોવા જઈએ તો ત્યાં અત્યારે રોષ જે છે ફેલાયો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જત્રાલ ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા મેઘનાબેન પટેલની એક સ્ટોરની અંદર અજાણ્યા શખ્સ દ્વારા અંધાધૂન ફાયરિંગ કરીને હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટનાને પગલે મૃતક મેઘનાબેન વતન જત્રાલ ગામમાં અને તેમના મોસાળ જામના ગામમાં ભારે શોકનો માહોલ જે છવાઈ ગયો છે. પરિવારનો આક્રંદ એ છે કે હવે આ મામલે હવે અમારે કરવું શું, કારણ કે જે દીકરી સુખ સંપન્ન જીવન જીવવા માટે વિદેશ ગઈ હતી તેનો માત્ર મૃતદેહ જ હવે પરિવાર સામે બચ્યો છે. આ સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો જોઈ શકાય છે જે રીતે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ઉડી રહ્યા છે. એક આ જે વિડીયો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં એક યુવક માસ્ક પહેરીને સ્ટોરની અંદર પ્રવેશે છે. સ્ટોરમાં પ્રવેશ્યા બાદ તે ગણતરીની સેકન્ડોમાં આજુબાજુ નજર દોડાવે છે, પરિસ્થિતિનો તાગ મેળવે છે અને કંઈ પણ વિચાર્યા વગર, વાત કર્યા વગર પોતાના હથિયાર બહાર કાઢે છે અને આ મેઘનાબેન ઉપર ફાયરિંગ કરી દે છે. પલભરમાં જ એક હસતા રમતા પરિવારની ખુશીઓ કદાચ ત્યાં રોળાઈ જાય છે. મેઘનાબેન કંઈ પણ સમજે પહેલાં પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરે છે તે પહેલાં ગોળીઓ તેમના શરીરને ચીરીને આરપાર નીકળી જાય છે. તેઓ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હુમલો લૂંટના ઈરાદે કરવામાં આવ્યો હોય એવી આશંકા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે માત્ર થોડાક રૂપિયાની લૂંટ માટે કોઈની જિંદગી છીનવી લેવાની આટલી હિંમત ગુનેગારોમાં ક્યાંથી આવે છે? ઘટનાની જાણ થતાં જ અમેરિકાના સ્થાનિક પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળે દોડી પહોંચે છે. પોલીસ સમગ્ર સ્ટોર અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સીસીટીવી ફૂટેજના આધારે આ હત્યારાને પકડી પાડવા માટે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે. વર્જિનિયા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, પરંતુ હજુ સુધી હત્યારો પોલીસ પકડથી દૂર હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે અમેરિકામાં છેલ્લા 1 વર્ષની અંદર જ આ કોઈ પહેલી ઘટના નથી. આ એક સરખી મોડન્સ ઓપરેન્ડી એટલે કે એક સ્ટોરમાં ઘૂસીને ટાર્ગેટ કરીને ફાયરિંગ કરવાની પદ્ધતિથી છેલ્લા 1 વર્ષની અંદર ચોથા ગુજરાતીની હત્યા કરી નાખવામાં આવી છે. આ આંકડો ક્યાંક ને ક્યાંક એ દર્શાવે છે કે અમેરિકામાં રહેતો ગુજરાતી સમાજ અત્યારે કેટલો અસુરક્ષિત અનુભવી રહ્યો છે. ત્યાં જે ગેસના સ્ટેશનો છે, જે ડિપાર્ટમેન્ટ સ્ટોર છે, તેમાં નાઇટ શિફ્ટ કે દિવસ દરમિયાન નોકરી કરતા ગુજરાતીઓ પર સતત મોતનો જે ખતરો મંડરાતો રહે છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. જો મૃતક મેઘનાબેનના પરિવારની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો તેઓ વિજાપુર જત્રાલ ગામના કરસનભાઈ પટેલ અને કપિલાબેન પટેલની દીકરી હતા. કરસનભાઈ અને કપિલાબેન હાલ વતનમાં જ રહે છે અને વૃદ્ધાવસ્થામાં દીકરીના મોતના આ આઘાતજનક સમાચાર સાંભળીને તેઓ બિલકુલ અત્યારે ભાગી પડ્યા છે. મેઘનાબેન છેલ્લા 1 દાયકાથી અમેરિકાના વર્જિનિયામાં સિટીમાં પોતાના પરિવાર સાથે સ્થાયી હતા. તેઓ ત્યાં પોતાના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ એક સ્ટોરમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બાળકોના ભવિષ્યની ત્યાં મથામણ કરી રહ્યા હતા. અને આ જે આખો મામલો બન્યો છે તેને લઈ અત્યારે જે ત્યાં ગુજરાતીઓ છે તેમનામાં ભારે રોષ અત્યારે જોવા મળી રહ્યો છે, કેમ કે આ બનાવો જે છે દિવસે ને દિવસે અમેરિકામાં બની રહ્યા છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો અહીંયા ઉભા રહી રહ્યા છે. આ ઘટનાને પગલે માત્ર જત્રાલ ગામ જ નહીં પરંતુ અમેરિકામાં પણ હવે ગુજરાતી સમાજ જે છે તે અત્યારે ન્યાયની ત્યાં માંગ કરી રહ્યો છે. અને આ જે હત્યારો ક્યારે પકડાય છે તેને લઈ લોકો હવે ત્યાંના પ્રશાસન સમક્ષ સવાલો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં થાય છે શું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.